ઇકોઝોનનો કાયદો આવવાથી ગીર પંથકના ખેડૂતો ચિંતિત થયા છે। આ કાયદો લાગુ પડવાથી નાના મોટા ધંધા રોજગારને તો અસર પડશે, પરંતુ ખેડૂતો અને ગીરમાં રહેતા લોકોને બીજી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। આ ઇકોઝોન મુદ્દે પહેલા પણ આ વિસ્તારના લોકોએ આંદોલન કરેલું હતું અને હાલમાં પણ આ કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે, તેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કાર્યક્રમ નક્કી કરાયા છે, જેમાં આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત ગામના લોકો પરિવાર સાથે એકઠા થયા હતા। બેનરો, સૂત્રોચ્ચાર અને ઇકોઝોન હાઈ હાઈના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી। આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઇકોઝોન બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે, તેના વિરોધમાં આજે અમે મામલતદાર શ્રી તલાડાને વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે, અત્યાર સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે, તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે। ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને એમ ઇકોઝોનનો કાયદો હટાવવામાં આવે, અન્યથા અમારે ગાંધીજી માટે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે વિરોધ દર્શન કરો। કાલથી અમારો રણનીતિ એવી રહી છે કે કાલથી અમે ખાટલા બેઠકો શરૂ કરી, જે સરકારે નવો અભિગમ લઈ આવ્યો છે ખાટલા બેઠક, એનો અમે પૂર્ણ તરીકે ઉપયોગ કરી અને લોકોને જાગૃત કરી અને વધુમાં વધુ હજી આથી પણ વધારે લોકો આ લડતની અંદર જોડાય એવા અમારા પ્રયત્નો રહે છે। અને છેલ્લા 36 વર્ષથી હું નાના કાર્યકર્તા તરીકે મારી શરૂઆત હતી અને 1992 થી તાલુકા કિસાન સંઘના પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી અને આજ 2024માં મારી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી છે। પણ ગીરના વિવિધ આંદોલનો કરીને અમને મુક્તિ મળી છે। ત્યારે પણ સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ધ્યાન દેવામાં આવતું નથી। જે અનેક પ્રશ્નો છે, ગીરની પ્રજાને એવું લાગે છે કે લોકશાહી અમને છેલ્લા 50 વર્ષ મળી હોય, આ છેલ્લા સમજી લો કે 25 વર્ષથી તો મારા ભાગમાં આંદોલન જ આવે છે, રોડ રસ્તાના લઈને લાઇટના લઈ। એટલે મારી આપ મીડિયા દ્વારા સરકારને માંગ છે કે આ ઇકોઝોનનું જે તૂત છે એ સદંતર નાબૂદ કરે, કારણ કે આ વિસ્તારના ખેડૂતોની કાયમી માટે જે આઝાદી છે એ છીનવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। જ્યાં અહીંયા ખેડૂતોને રોજીરોટી મેળવવાની વાત હતી, એની જગ્યાએ મોટી મોટી હોટલો બની રહી છે અને ખેડૂતોના ખેતરમાં જે હોમસ્ટે આપવાની વાત હતી એને છેલ્લા 5 વર્ષથી મંજૂરી નથી મળી। અને તમને વાત કરું તો જુનાગઢના ગિરનારના તળેટીમાં એક ખેડૂતો આજે 15 વર્ષથી આ બિન ખેતી કરવા માટે દોડતો હતો, તો એની બિન ખેતી નહોતી થાય અને હમણાં એક પાર્ટીને જમીન વેચી તો 15 દિવસમાં જ્યાં એરોડ્રામ બનવા માંડ્યું છે। એટલે આપ ખેડૂતોને પતાવવા માંગી રહ્યા છો કે ઉદ્યોગપતિઓને બચાવવા માંગી રહ્યા છો, એની ખેડૂતોને સમજણ નથી પડતી। પણ જોઈ લેજો, ઉદ્યોગપતિઓને મતદાન કરવાની નવરાઈ નથી, ખેડૂતો જ છે એ ટાણે મતદાન કરવા આવે છે, બાકી નોકરિયાતોને ધંધાવાળા છે એને નવરાઈ નથી। એટલે આપ શ્રી જે સિંહાસન ઉપર છો એ ખેડૂતના એહસાન નીચે તમે છો, તો મારી આપ શ્રીને બે હાથ જોડી અને ખેડૂતો વતી વિનંતી છે કે આ ઇકોઝોનનું તૂત છે એ કોઈ પણ તમને મગજમાં નાખતું હોય, કોઈ અધિકારી તમને જે ઠૂઠે ભરાવતા હોય એ દૂર કરજો, કારણ કે જેનાથી નુકસાન નથી થાય એમ એ ઝોન લઈ આવવાથી ફાયદો શું છે। એટલે આપ શ્રી આ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરે અને ઇકોઝોન જો લાગશે તો આવનારા દિવસોમાં સરકારને આની માઠી અસર ભોગવવી પડશે। એ આપના આજની જે 7 થી 8000 જે પબ્લિક છે એ માત્ર ને માત્ર આજે ખાલી આવેદનપત્ર દેવા માટે આવી હતી, બાકી અન્ય કાર્યક્રમોમાં જો આવશે તો સરકારને પણ આનું પરિણામ ભોગવવાની તૈયારી રાખે। આમ તો બિન રાજકીય છે એટલે રાજકીય રીતે મારે કઈ વાત ન કરવી જોઈએ, છતાં પણ ખેડૂતોનો અને આ વિસ્તારના લોકોનો એક પ્રશ્ન છે કે ઇકોઝોન છે એ સરકારે અથવા તો સરકારના સરકારી બાબુઓ જે સરકારને પણ ગેરમાર્ગે દોરે છે। અમારે ઘણી બધી રજૂઆતો થઈ, એ રજૂઆતોને આધારિત સરકારને હજી ઘણા બધા આ નોટિફિકેશન બાબતે રાજ્ય સરકારને કંઈ વધારે પડતી ખબર પણ નથી કે આની અંદર ક્યાં ક્યાં કાયદાઓ લાગ્યા છે। એની અમે યોગ્ય વાચા આપી છે અને એ વાચાના અનુરૂપ આજે આને આવેદનપત્ર આપી અને સરકારને અમે જાણ કરી છે કે આ હિન્દી ભાષી અથવા તો આઉટ સ્ટેટના આવેલા અધિકારીઓ જેના કારણે કે જેને ખબર નથી કે આ લોકલ સ્થિતિ શું છે અને એ સ્થિતિને સમજવા માટે આપ બધા રાજકીય પક્ષો સાથે જોડાય અને બિન રાજકીય આંદોલન ચલાવ્યું છે અને બિન રાજકીય આવેદનપત્ર આપ્યું છે। પહેલા તો સરકારે આ ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર કરી અને એક હરકતું પકડ્યું છે। અમારી દેશી ભાષામાં કહીએ તો અમારે ઓલરેડી રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, છતાંય અમારે હરેક નાની નાની વસ્તુમાં જે સરકારશ્રીના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી। અત્યારે ઓલરેડી રસ્તા હોય કે બીજી કોઈ પણ કનડગત હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને ચાલવા પણ નથી દેતું।
જો હવે સંપૂર્ણ સત્તા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આવશે તો ખેડૂતોએ હિજરત કરીને ભાગવાનો વારો આવશે અને આ બધી જમીનો કોર્પોરેટ ગ્રુપ ખરીદી અને પોતાની મનમાની સરકારમાં કરાવશે. સરકારનો એજન્ડો પણ એવું લાગી રહ્યો છે કે કોઈ રાજકારણી અને કોર્પોરેટ ગ્રુપ માટે કામ કરી રહ્યો એવું લાગે છે. કારણ કે જે 2016 કાયદો હતો અને 2024માં છે, સરકાર એમ કહે છે કે અમે વિસ્તાર ઘટાડી દીધો, ગામડા ઘટાડી દીધો. જે ફાયદા કર્યા છે એ ફક્ત રાજકારણીને અને કોર્પોરેટ ગ્રુપને ફાયદો થાય એના માટે કર્યા છે. ખેડૂતને 1 કિલોમીટરની અંદર કોઈ પણ જાતની મંજૂરી, નાનું કામ બી કરવું હોય કે કુવા કરવા હોય, બોર લેવા હોય, કનેક્શન લેવા હોય, માટી કાઢવી હોય, પથ્થર કાઢવા હોય, રસ્તા રિપેરિંગ કરવા હોય, પોતાનો પાક વાવવો હોય, તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી સિવાય કંઈ જ નહીં કરી શકે. આવો કાળો કાયદો સરકાર વહેલી તકે દૂર કરે અને બાકી કોર્પોરેટના ભોગે અને રાજકારણીનો ભોગે સરકારે ભાગવું ન પડે એવી ચેતવણી અમે આપી રહ્યા છીએ. ઇકોઝોનનો કાયદો જે સરકાર ઇકોઝોન લાવવા માંગે છે એની અંદર ખેડૂતોને ખેતીની અંદર કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એને પણ નડતરરૂપ છે. અને બીજું કે આજે જે 389 ગામ હતા એની અંદર 196 ગામ શું કામે રાખવામાં આવ્યા, 200 ગામ કાઢી નાખવામાં આવ્યા. કારણ કે અદાણી અને અંબાણી ગ્રુપ જે છે, જે ઉદ્યોગપતિઓ છે, જે ભૂમાફિયાઓ છે, એને લાભ કરાવવા માટે આ સરકાર ગમે તે કરે. પણ આ 196 ગામની અંદર જો ઇકોઝોન આવશે તો આનું પરિણામ આવતા દિવસોમાં આ સરકારને ભોગવવું પડશે અને ભોગવવું પડશે. 2016 ની અંદર જ્યારે આ કાયદો આવ્યો ત્યારે પણ 43 દિવસ પ્રતિક ઉપવાસ, 13 દિવસ આમરણ ઉપવાસ કરીને 8 વર્ષ સુધી આ કાયદાને સ્થગિત કર્યો. અત્યારે ફરીથી 18 તારીખે એમનું ગેજેટ બહાર પડ્યું છે અને આ ગેજેટનો આખો અભ્યાસ કરતા 19 બાબતો એવી છે કે જેમાં નિયંત્રિતમાં મૂકવામાં આવી છે કે એમની પરમિશન મળી શકે પરંતુ નિયંત્રણ હેઠળ. તો જ્યાં નિયંત્રણની વાત છે ત્યાં ષડયંત્ર છે, જ્યાં નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે. ષડયંત્ર શું છે કે ત્યાં એનઓસી લેવા જશે, ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે, કોઈ ખેડૂત બોર કરવા માટે ખેડૂત પાસે એનઓસી લેવા જશે, એને નડતું વૃક્ષ કાપવા માટે એનઓસી લેવા જશે, રેસ્ટોરન્ટ અથવા હોટલ ખોલવા માટે એનઓસી લેવા જશે. તો શું ફોરેસ્ટ ખાતું મફતમાં એનઓસી આપશે? એના માસીના દીકરા નથી થતા, પ્રસાદી દેવી પડશે. તો અત્યારે તો એક ડિપાર્ટમેન્ટમાં પ્રસાદી આપતા હતા, એક હાથે જનતા લૂંટાતી હતી, હવે બીજા હાથે જનતા લૂંટાવાની છે. એટલે 18 કે 19 બાબતો એવી છે કે જ્યાં જનતા કરપ્શનનો ભોગ બનવાની છે. આ કાયદો સિંહના સંવર્ધન માટે એટલા માટે નથી કે સિંહનું સંવર્ધન માટે હકીકતમાં હોય તો ભાવનગરમાં કેમ નથી લાગ્યો ભાઈ, રાજુલામાં કેમ નથી લાગ્યો, ગિરનારના જંગલમાં શું ગિરનારની તળેટીમાં નથી સિંહ, ત્યાં કેમ નથી લાગ્યો? જો આ જંગલના સંવર્ધન માટે હોય તો ગિરનારમાં જંગલ નથી, શું કામ નથી લાગ્યો? એટલા માટે નથી લાગ્યો કે રોકાણકારોની જગ્યાઓ બચાવવા માટે, એમના ધંધા સારા ચલાવવા માટે, નાના હોમસ્ટે ચલાવતા લોકોના હોમસ્ટે બંધ કરી અને પેલાની મોટી હોટલો ચલાવવા માટેનું આખું ષડયંત્ર છે. આ ષડયંત્રને અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. કદાચ કોઈ પણ લેવલ સુધી લડાઈ લડવી પડે, સરકારની સામે બાથ ભીડવી પડે તો પણ અમારી તૈયારી. કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિ દ્વારા ઇકોઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમને માનનીય કલેક્ટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરી છે. જે લાગણીઓ ખેડૂતના પ્રતિનિધિઓ દ્વારા સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી છે તે તમામ લાગણીઓ અમે સવિશેષ માનનીય કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી અને સરકારમાં સાદર કરી. અંદાજે 20 થી 25 અલગ રજૂઆતો દેખાઈ રહી છે. અત્યારે એના વિશે તો હાલમાં તો હું કંઈ નહીં કહી શકું કારણ કે વિષય આખો અલગ છે.